জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકુર। ફરી પાછા કથામૃતના દોરને આગળ વધારીએ છીએ। ગયે વખતે આપણે એ વાત સાંભળી કે રામકૃષ્ણ દેવ પાણીહાટીના ઉત્સવની અંદર ખોલ, કરતાલ, મૃદંગ સાથે નૃત્ય કરતા કરતા તન્મય થઈ અને સમાધિસ્થ થયા છે। ત્યાંથી તેઓ વળતા આવે છે અને મણિસેન તત્કાલીન જે રિવાજ છે કે કોઈ અતિથિ આપણે આંગણે ત્યાં આવ્યું હોય એટલે એને ઘોડાગાડીનું ભાડું આપવામાં આવે છે। એટલે રામકૃષ્ણ દેવ તરફ મણિસેન 5 રૂપિયા ધરવા જાય છે કે આપ માસે આટલે દૂરથી આવ્યા છો, આપનું આ ભાડું આપીએ। રામકૃષ્ણ દેવ ના પાડે છે અને કહે છે કે ના, એમ કે ગુરુના સોગંદ આપે છે એમને કે ના, એ મારાથી ના લેવાય। બાળક જેવું એક વર્તુણ કે ના, એમ કે મને નથી જોતા 5 રૂપિયા તમારા, અને ગુરુના સોગંદ દે છે। પરંતુ આ તો એક સદગ્રહસ્થ છે કે આંગણે આવેલા એક પરમહંસ કક્ષાની વ્યક્તિને કઈ રીતે ખાલી હાથે જવા દેવા। એટલે સાથે જે માસ્ટર મહાશય છે, રાખાલ બાબુ જે છે, તો રાખાલને એ કહે છે કે આમના ફળ અને ફૂલને લઈને આપ જજો। રાખાલ બ્રહ્માનંદજી એમને એ આપી દે છે ખૂબ જ વિનયપૂર્વક આગ્રહ કરીને। એટલે રાખાલ મહાશય લે છે। રામકૃષ્ણ દેવ ત્યારે બોલ્યા છે કે ભાઈ, મેં તો ગુરુના સોગંદ દીધા છે, હવે એ જાણે ને એનું કામ જાણે। વાસ્તવમાં તો રાખાલ મહાશયના ગુરુ કોણ? રામકૃષ્ણ દેવ। હસતા હસતા ઠાકુરે આ રીતે કીધું છે કે એ જાણે ને એનું કામ જાણે, એ રાખાલ જાણે। ખૂબ આનંદ થઈ રહ્યો છે। વળતા સંધ્યાના સમયે જ્યારે એ માર્ગે આગળ ચાલી રહ્યા છે, ત્યાં રસ્તામાં એક દેવાલય આવે છે। રામકૃષ્ણ દેવે ત્યાં ગાડીને ઊભી રખાવી છે અને નિજ મંદિરમાં દર્શન કરવા માટે નીચે ઉતરે છે, દર્શન કરે છે। બાજુમાં એક કુકુર તળાવ, નાનું એવું તળાવ છે। લોકો ત્યાં બહુ ઓછા જાય છે, એટલે અંદર એ તળાવની અંદર પુષ્કળ માછલીઓ હોય છે। રામકૃષ્ણદેવ ઘણીવાર કહેતા હતા કે મારે એ તળાવ જોવું છે। રામકૃષ્ણ દેવના જીવનની અંદર, કથામૃતની અંદર ઘણા પ્રસંગોએ આપણે ઘણીવાર વાત કરી છે કે કોઈ પણ દ્રશ્ય જોવે રામકૃષ્ણ દેવ એટલે સીધા એમનું અનુસંધાન એ બ્રહ્માંડ સાથે થઈ જતું હતું, ઈશ્વરના સ્વરૂપ સાથે થઈ જતું હતું। અહીંયા એ તળાવની અંદર કંઈક ખાવાનું નાખીએ એટલે બધી જ માછલીઓ, નાના મોટા બધા જ માછલાઓ ઘોરે વળી અને ઉપર આવી અને પદાર્થ ખાવા જાય છે અને અંદર એ રમત કરતા દેખાય છે। રામકૃષ્ણ દેવ માસ્ટર મહાશયને કહે છે કે બસ આ જ રીતે ચિદાનંદ મહાસાગરની અંદર આ આત્માઓ રમણ કરતા હોય છે। એક ચિદાનંદનો જે મહાસાગર છે એ સ્વરૂપને જોવે છે, દ્રશ્યને જોવે છે। શરૂઆતમાં આપણે જોયા ને કે જ્યારે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચેથી જ્યારે એ સફેદ હંસોની હારમાળાને જ્યારે રામકૃષ્ણ દેવે જોઈ હતી, અને ત્યારે 7 વર્ષની ઉંમરે એ અચેતન અવસ્થાની અંદર ખેતરમાં એ પડી ગયેલા। કોઈ પણ દ્રશ્ય જોવે છે એટલે કોસ્મિક સાથેના એના અનુસંધાનો એનું એ બંધાઈ જાય છે। અહીંયા પણ ચિદાનંદ મહાસાગરમાં જે રીતે આત્મરમણ કરે છે એ દ્રશ્ય આમની સાથે સરખાવે છે। સાંજ પડી ગઈ છે, બધા દક્ષિણેશ્વર આવ્યા છે। એ પછીનો જે પ્રસંગ છે એ 1883ના એ 25 જૂનની વાત છે, બરાબર। આપણો પણ પ્રસંગ આ જૂનમાં જ ચાલી રહ્યો છે। 25 જૂનનો આ પ્રસંગ છે। રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં સંધ્યાના સમયે એ શિવાલયના પગથિયા ઉપર બેઠા છે। આપણને એમ લાગે કે અક્ષરશ
મહેન્દ્રનાથ ગુપ્તે એક શબ્દ ચિત્ર આપણને આપી દીધું છે કે એ જ્યારે મહેન્દ્રનાથ ગુપ્ત જાય છે તો રામકૃષ્ણ દેવ તો શિવાલયના પગથિયા પર બેઠા હોય છે, ગરમીના દિવસો છે એટલે કલકત્તેથી એ બરફ લઈને આવ્યા છે, તો તે નીચે બીજા પગથિયે બેઠા છે, પ્રણામ કરે છે, ચરણ સ્પર્શ કરે છે. કંઈક વાત કરવા માટે રામકૃષ્ણ દેવે એમની સાથે સંવાદ કર્યો છે. કહે છે કે મણિક સેનનો દીકરો આવેલો, એમના દીકરાનો જમાઈ આવેલો અને એને કોઈ પુસ્તક વાંચેલું. જો રામકૃષ્ણ દેવ ઘણીવાર બીજાની વાત ખૂબ શાંતિથી સાંભળે છે, કોઈ કંઈક નવી વાત લઈ આવે, કોઈ કંઈક રજૂઆત કરે, રામકૃષ્ણ દેવે એને ખૂબ જ એને સાંભળ્યા છે, એને મહત્ત્વ આપ્યું છે. અહીંયા એ જે મણિકોલના દીકરાના જમાઈ જે આવે છે ને કહે છે કે મહાશય, મેં હમણાં એક પુસ્તક વાંચેલું છે, પણ આ પુસ્તક વાંચ્યા પછી મને એવું લાગે છે કે તમે જેને ઈશ્વર કહો છો એ સર્વવ્યાપક અને બહુ જ્ઞાની હોય એવું મને નથી લાગતું. આપણે આવું ઘણીવાર જોઈએ કે ખૂબ મહાપુરુષ હોય, મહાત્મા હોય, તો લોકો એના અલ્પ જ્ઞાનથી અથવા તો એક ઉતાવળિયાપણાથી અથવા તો પોતે કંઈક જાણે છે એની એ અધૂરપ રજૂ કરવા માટે આ રીતે વ્યક્ત થઈ જતા હોય છે. એટલે કહે છે કે મારી દ્રષ્ટિએ તો ઈશ્વર અજ્ઞાની છે. હવે આ કેવું વિધાન આપણને લાગે, એટલે રામકૃષ્ણદેવ છતાં પણ એને સાંભળે છે. હવે એક કારણ એ બતાવે છે કે માસે જો આવું ન હોય ને, ઈશ્વર જો સર્વવ્યાપક અને જ્ઞાની હોય ને, તો આ જીવોને આટલું બધું દુઃખ શું કામ દે છે? સ્વાભાવિક સામાન્ય માણસનો પણ આ જ પ્રશ્ન છે કે કોઈને દુઃખી કરે અને કટકે કટકે માણસને એ ધીરે ધીરે એને મૃત્યુ તરફ ધકેલે છે. આટલા બધા કષ્ટો, આટલું બધું દુઃખ, આ બધું શેના માટે છે? આવા પ્રશ્નાર્થો આપણે કંઈક એવા જોઈએ એટલે આપણને પણ થતા હોય છે. એટલે આ વાત જ્યારે એ રામકૃષ્ણ દેવને એ જમાઈ એમને કરે છે મણિકોલના, એટલે રામકૃષ્ણ દેવ મહેન્દ્રનાથ ગુપ્તની સાથે કહે છે કે આ બધી તો એવી વાત છે કે ઈશ્વરની જે મહામાયા છે એના માત્ર આપણે સાક્ષી જ થઈ શકીએ છીએ. ઈશ્વરના એ સ્વરૂપને, એમના કર્તૃત્વને, એમના કર્તાપણાને આપણે કોઈ સમજી નથી શકતા. આપણી અલ્પ બુદ્ધિના કારણે આપણને ઘણું બધું એ વિરોધાભાસ લાગે છે, પરંતુ ઈશ્વરને સમર્પણ ભાવે આપણે જ્યારે શરણાગત બનીએ અને સરેન્ડર થઈ જાય છે, ત્યારે આ રહસ્યો કદાચ ઉજાગર થઈ પણ જાય. રામકૃષ્ણદેવ કહે છે કે આ સર્વવ્યાપક ઈશ્વર કેટલી પ્રકારે લીલા કરી રહ્યો છે. આ એનો જે વિલાસ, એનો વૈભવ છે, મહાકાલીના આ વૈભવને રામકૃષ્ણદેવ જ્યારે વર્ણન કરતા હતા કે આ માનું વૈભવ છે, એનો વિલાસ છે, એ ધારે એ કરી શકે છે. રામકૃષ્ણદેવ કહે છે કે ક્યારેક ઈશ્વરની રીતે લીલા કરે છે, ક્યારેક એ નર લીલા કરે છે, ક્યારેક એ જગત લીલા કરે છે. અવતારોની પરંપરાની અંદર ઈશ્વર એ સદેહ આ ધરતી ઉપર મનુષ્ય બની અને વિચરણ કરે છે. શા માટે આ બને છે? એટલે રામકૃષ્ણદેવ કહે છે કે સામાન્ય ભક્તના મનમાં, સામાન્ય વ્યક્તિના મનમાં, સામાન્ય સાધકના મનમાં, સામાન્ય જિજ્ઞાસુના મનની અંદર ઈશ્વર પ્રત્યે ભાવ પેદા થાય, ભક્તિ આવે, પ્રેમ વધે. એટલા માટે આ અવતારોના જે આપણે બધા જે વર્ણનો મળે છે શ્રીમદ ભાગવતની અંદર, બીજા બધા ધર્મગ્રંથોની અંદર, તો એ મનુષ્ય લીલા રૂપે જ્યારે ઈશ્વર આ ધરતી પર વિચરણ કરે છે, ત્યારે ઈશ્વરની આ લીલાઓની સાથે માણસ સંગોપાઈ જાય, એના પોતાના સુખ દુઃખને એના સાથે ભેળવી દે. શ્રી રામનો પ્રસંગ ચાલતો હોય, કૃષ્ણ ભગવાનનો પ્રસંગ ચાલતો હોય, સીતાજી વિશે, અન્ય આ બધા દેવત્વવાળા પાત્રો સાથે જ્યારે વાતો ચાલતી હોય, ત્યારે માણસ
પોતાની લાગણીઓને એની સાથે જોડી દે છે, એટલે ઈશ્વરને નજીક જાય છે, એના પ્રત્યે પ્રેમ એનો વધે છે. એટલે ઈશ્વર આ લીલા રૂપે આ ધરતી ઉપર માણસના સ્વરૂપે એ અવતાર કાર્ય કરે છે. વાસ્તવમાં તો કહે છે કે આ જે ઈશ્વરની વ્યાપકતા છે ને, એમાં જે અવતાર છે એ ગાયના આંચળમાંથી જેમ દૂધ આવે અમૃત રૂપે, માત્ર આપણે એને એટલું જ સમજવાનું. વિશેષ એમ કે આપણે આના પહેલાં પણ જોઈ ગયા ને કે બહુ વાંચવાથી, બહુ બધું જ જાણવાથી શું થાય, દ્વિધાઓ ઉત્પન્ન થાય. એટલે રામકૃષ્ણ દેવે કીધું છે કે અવતાર એ ગાયના આંચળમાંથી આવતું દૂધ જેટલું પવિત્ર, એટલું શુદ્ધ, એટલું ધવલ અને એટલું પોષક છે, માણસના પ્રેમને પોષનારું છે. રામકૃષ્ણ દેવ આ સંવાદ કરી રહ્યા છે. મહેન્દ્રનાથ ગુપ્ત સાથે સંધ્યાનો સમય થયો છે અને ત્યારે મહેન્દ્રનાથ ગુપ્તે એ સાક્ષી ભાવે એ જે વર્ણન કર્યું છે ને, અદ્ભુત વર્ણન કરેલું છે કે સંધ્યાની ઝાલરનો અવાજ આવી રહ્યો છે, ક્યાંક શંખનાદ થઈ રહ્યો છે, એના જે કાંસા ખોલ અને લોકોનો સમૂહનો એ અવાજ છે, એ દેવત્વવાળો અવાજ છે. રામકૃષ્ણદેવ સંધ્યા સમયે એ ત્યાંથી ઊભા થયા છે અને પોતાના ઓરડાની અંદર જે નાની પાટ ઉપર બેસતા હતા ત્યાં બેસી અને મા જગદંબાનું એ નામ સ્મરણ કરી રહ્યા છે. અદ્ભુત દ્રશ્ય ચિત્રો મહેન્દ્રનાથ ગુપ્તે આવ્યા છે. એ પછી રામકૃષ્ણદેવ આરતી પછીના સમયે એ પોતાની જે ગોળ ઓસરી છે દક્ષિણેશ્વરની, ત્યાં આવ્યા છે અને જે વાત કરે છે. જો ઘણીવાર આપણને જીવનમાં એવું લાગે કે આપણે વાંચી લઈએ છીએ પણ વિશ્વાસ નથી કરતા, પરંતુ હંમેશા મહાપુરુષોએ જે વાત કરી હોય ને, આ જુઓ તમે, એક વ્યક્તિએ કરેલી વાત નથી, અનેક લોકોએ, અનેક દૈવત્વ પ્રાપ્ત થયેલા લોકોએ, ભક્તોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે ના, આ સત્ય છે. તમે આ પરંપરાઓ જુઓ, આપણે નરસિંહ, તુકારામ, એકનાથ, સહજોભાઈ, મુક્તાબાઈ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામતીર્થ, કેટલાય વિશ્વાસ અપાયો છે, પરંતુ છતાં પણ આપણે ક્યાંક સંશય કરીએ છીએ. હંમેશા મહાપુરુષો એક જે વિધાન કર્યું હોય ને, એ અનુભવજન્ય હોય છે. એટલે રામકૃષ્ણ દેવે જે અહીંયા વાત કરી છે ને, એ કથામૃતની અંદર મોટા અક્ષરોએ લખાયેલી વાત છે. એ જે સેન્ટેન્સ છે, રામકૃષ્ણ દેવ કહે છે કે આ જગતની અંદર કશું અશક્ય નથી. તમે અંતરથી, પૂરેપૂરા અંતરાત્માથી ઈશ્વરને પ્રાર્થના કરો ને, તો એ જરૂર સાંભળે છે. 2 વાર જરૂર શબ્દનો ઉપયોગ કર્યો છે. ચોક્કસપણે એ પ્રાર્થના સાંભળે છે. એ જે વાત કરી હતી કે માણસનું મન તો કેવું છે, અજ્ઞાની, ઈશ્વરના એ કાર્યને સમજી નથી શકતા, એટલે કહે છે કે ઈશ્વર સર્વવ્યાપક નથી, એ તો એમ કે આવું બધું કરે છે, જીવોને દુઃખ આપે છે. એ જ વાતનો દોર આગળ ચલાવે છે રામકૃષ્ણ દેવ. કહે છે કે આ કેવું છે કે માણસ એના દિનચર્યાની અંદર, એના જીવનની અંદર ક્યારેક એની પર જ્ઞાનનો પ્રભાવ હોય, ક્યારેક અજ્ઞાની હોય, ક્યારેક સમૂહને સત્સંગ હાલતો હોય તો એ જ માણસ સત્વભાવની અંદર હોય તો ડાયડાઈ વાતો કરતો હોય. જેવો એકલો પડે અને નાનું એવું એને અણગમતું હોય, એના વિરોધમાં થોડું કામ થાય એટલે એનો ગુસ્સો 7મા આસમાને આવે. રામકૃષ્ણદેવ કહે છે કે આ એવું છે કે થોડી વાર જ્ઞાન, થોડી વાર અજ્ઞાન, થોડી વાર ગુસ્સો, થોડી વાર શાંત, કેવું છે. તો કહે છે કે એક જે લીલ બાજી ગયેલા તળાવની ઉપર, આપણે ઘણી વાર જોઈએ છે ને, તો ઘણા બધા તળાવોની ઉપર શેવાળ બાજી જતી હોય છે. જીવનના આ મહાસાગરની અંદર શું છે, ક્યાંક અજ્ઞાન રૂપી આ શેવાળ બાજી જતી હોય છે, એટલે નીચે રહેલું સ્વચ્છ પાણી આપણને દેખાતું નથી. રામકૃષ્ણ દેવે કીધું કે એમાં
કોઈ એક વ્યક્તિ પથ્થર ફેંકે એટલે એટલા ભાગની શેવાળ હટી જાય છે અને નીચેનું ધવલ સ્ફટિકથી ને નિર્મળ આ પાણીનો આપણને ભાસ થાય છે. જીવનની વાત એક જે મર્મ કહી દીધું આ વાક્યની અંદર કે આપણી ઉપર કેટલા એ શેવાળો બાજી ગયેલા છે, અજ્ઞાનની, તમસની, આપણા ક્રોધની, આપણી લાલસાઓની, આપણી વાસનાઓની, આ બધી શેવાળ બાજી ગઈ છે. એટલે નીચે એ જે શુદ્ધ ધવલ પવિત્ર પુનિત જે ઈશ્વરીય તત્વ છે એને ઢાંકી દીધું છે. એમાં કોઈ એક મહાપુરુષ જો જ્ઞાન રૂપી એક પથ્થરનો ઘા કરે ને એટલે આપણો શેવાળ હટી જાય છે, હે ને? અજ્ઞાન રૂપી શેવાળ હટી જાય છે અને ભાન કરાવી દે છે કે તારી નીચે આટલું પવિત્ર પાણી વહી રહ્યું છે. તારી સાચી ઓળખ આ છે જે કૃષ્ણમૂર્તિ કીધું, હું હું કોણ છું. પોતાની ઓળખ થઈ જાય, સ્વની ઓળખ થઈ જાય. રામકૃષ્ણ દેવે કીધું છે કે આ જીવનના જે તર્ક કરે છે ને કે ઈશ્વર શું કામ ને આ સુખ દુઃખ, આ યાતનાઓ, આ પીડાઓ, આ બધું શા માટે છે? તો કહે છે કે સ્વની ઓળખ કરવા માટે. વાસ્તવમાં તો જે આત્મા છે અને શરીર છે બંનેના ધર્મો અલગ અલગ છે. દેહના ધર્મો આત્માને ક્યાંય એને લાગુ નથી પડતા. રમણ મહર્ષિની જ્યારે એકવાર સર્જરી કરવામાં આવી હતી ત્યાં અરુણાચલની અંદર, તો ત્યારે એમને એનેસ્થેશિયા આપવામાં નહોતું આવ્યું. ખૂબ જ મોટી સર્જરી હતી. એમને ડૉક્ટરોને કીધું કે તમે તમારું કામ કરો, શરીરનું કામ કરશે, મને અંદરથી કોઈ પીડા નહીં થાય. દેહને અને આત્માને જે ભિન્નતાથી અનુભવી શકે છે. આ મહાપુરુષોની વાત છે. રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કથામૃતની અંદર કે દેહના ધર્મો જુદા છે. હા, દેહ ભાવના જ્યાં સુધી છે માણસના મનની અંદર, આ શરીરની પ્રત્યે જ્યાં સુધી સભાનતા છે ત્યાં સુધી રોગ, શોક, પીડા, દર્દ, આ બધું ગમા અણગમા, આ જે વિડંબનાઓની વચ્ચે આપણે જે જીવીએ છીએ ત્યાં સુધી, શરીરની જ્યાં સુધી આપણે એક સભાનતા છે ને ત્યાં સુધી બહુ મોટી વાત છે. આજે વર્તમાન કાળની અંદર જ્યારે આધ્યાત્મિકતાના ક્ષેત્રની અંદર ઘણું બધું ચાલી રહ્યું છે ત્યારે આ મહાપુરુષોને, રમણ મહાપુરુષ હોય, રમણ મહર્ષિ હોય, રામકૃષ્ણ દેવ હોય કે શ્રીમદ રાજચંદ્ર હોય, દેહ થકી જેની દશાન થાય દેહાતીત, તો જ્યાં સુધી આ સભાનતા ન આવે ત્યાં સુધી ઈશ્વર એને તાગતો હોય છે, એને તાવતો હોય છે. શરીરનો મોહ છૂટી જાય ને, શરીર પ્રત્યેની જ્યારે ભાવના છૂટી જાય ત્યારે ઈશ્વરીય સ્વરૂપનો આપણને સાક્ષાત્કાર થાય છે. સાથે સાથે રામકૃષ્ણ દેવે એ વાત કરી છે કે જે સાક્ષાત્કારની એ અનુભૂતિ થઈ જાય છે ને પછી એને સંસારના સુખ દુઃખ, જે પણ કાંઈ શોખ છે, મારાપણું, પારકાપણું, આ બધું કંઈ એને એ અડતું નથી, એને સ્પર્શતું નથી ક્યાંય. એ શંકરાચાર્યજી વાત કરીને ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ, એક પરમ આનંદની ભૂમિકા એ પહોંચી જતું હોય છે. મહેન્દ્રનાથ ગુપ્તે અહીંયા એક જે વાત લખી છે, સંધ્યાનો સમય થઈ ગયો છે, એ પછી રાત ધીરે ધીરે આગળ વધતી જાય છે. રામકૃષ્ણ દેવી દક્ષિણેશ્વરની ગોળ ઓસરીની અંદર ભક્તોની સાથે બેઠા છે. માસ્ટર મહાશય એ રાત ત્યાં રોકાણા છે. બીજા લાટુ, રાખાલ બધા જ શિષ્યો પણ છે. એક શબ્દ દેહ આપ્યો, એક દ્રશ્યને મહેન્દ્રનાથ ગુપ્તે એને લખી છે આ વાત. અદ્ભુત એક ઘટના લખેલી છે કે બરાબર રાત્રિના 9 વાગ્યા છે. દક્ષિણેશ્વરમાં સંપૂર્ણ શાંતિ અને સન્નાટો છે અને એ સમયે વહેતી ગંગાજીના એ પ્રવાહ ઉપરથી એક નાવિક માઝી, જેને ભટિયારી કહેશે, એ નાવિક એ વિલંબિત રીતે
એ માજી ગાન, એનું નાવિકનું એક ગાન ગાતો ગાતો જઈ રહ્યો છે. આ અવાજનું વર્ણન કરે છે માસ્ટર મહાશય કે કેવો અવાજ હતો. તો કેમ કે એ અનાહત શબ્દની તાકાત એવી હતી એના અવાજની અંદર કે એ આકાશની અંદર થઈને, એમ કે ગંગાના વક્ષ સ્થળ ઉપરથી દક્ષિણેશ્વરની ઓસરીમાં આવે છે અને રામકૃષ્ણ દેવના એ અંતર મનને સ્પર્શી જાય છે. બરાબર, આ અવાજ જ્યારે કાને સંભળાય છે રામકૃષ્ણ દેવને, ત્યારે એને સમાધિ લાગી જાય છે. અને એક શબ્દ બ્રહ્મની જે તાકાત છે, ક્યાં નાવિક દૂર ગાય છે, પરંતુ એક સ્વરનો, એક શબ્દનો એક પ્રભાવ મહેન્દ્રનાથ ગુપ્તે આ વર્ણન કરેલું છે રામકૃષ્ણ દેવની આ વાતની અંદર. એમની સાથે જ્યારે વાત થઈ રહી છે કે રામકૃષ્ણ દેવને એ તરત સમાધિ લાગી ગઈ છે. મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે ઉપનિષદ જેને કહે છે કે ઈશ્વર સર્વવ્યાપક અને વિશ્વના અણુએ અણુની અંદર શબ્દ બ્રહ્મ તરીકે એ વ્યાપક છે, તો શું એ આજ? અને રામકૃષ્ણ દેવ જ્યારે આ ભાવ સમાધિમાં છે ત્યારે પોતે બોલી રહ્યા છે કે મને રોમાંચ થઈ રહ્યો છે, તમે મને સ્પર્શી તો જુઓ. અને મહેન્દ્રનાથ ગુપ્તે જ્યારે એમને સ્પર્શ કર્યો છે તો રૂએ રૂએથી જે આનંદનો પ્રવાહ, પુલકિત મનની જે વાત છે, જેને વાસ્તવમાં એક આનંદની ઉચ્ચ ભૂમિકા હોય, રામકૃષ્ણ દેવની એ અવસ્થાને વંદી રહ્યા છે. અદ્ભુત પ્રસંગ લીધો છે આ, કારણ કે જે કોઈનું રંજન કરવા માટેનો અવાજ નથી. વાસ્તવમાં તો જે માજી ગીતો છે, જે સાંથાલ ગીતો છે, જે બાઉલ ગીતો છે, બંગાળની પૃષ્ઠભૂમિ ઉપર આ ઉછરેલી સંસ્કૃતિ હતી. આ બાઉલ સોંગ્સ, જેને બાઉલના ગીતો છે માજીના, એ પ્રકૃતિની નજીક રહેનારો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ અપેક્ષા વગર જ્યારે ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરતો હોય, જે કોઈને ખુશ કરવા માટે નથી, પરંતુ પોતાની જાતને અફાટ એ વારી સમુદ્ર, એક ગંગાના પ્રવાહ ઉપર જ્યારે એક અંધારી રાત્રે એક એ વાતાવરણને ચીરતો અવાજ જ્યારે ઈશ્વરને સંભળાવતો હોય, તો એ અવાજ ચોક્કસપણે ઈશ્વરીય ગાન હોય. આવા અદ્ભુત પ્રસંગોની સાથે દર્શક મિત્રો, ફરી પાછા આપણે આવતી વખતે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.